હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રોનો આજે આપણે વાત કરવાના છે BOOP બેઝિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એની જે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે હોય છે જીટીયુ ની અંદર પૂછવાની શક્યતા સૌથી વધારે હોય છે. ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના વિડિયોઝની અંદર આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 1 ના ક્વેશ્ચન જે 10 માર્ક્સનું ચેપ્ટરમાં પૂછાતું હોય છે. જીટીયુના એક્ઝામનું 10 માર્ક્સમાં પૂછાય છે. તો આ 10 માર્ક્સ મેળવવા માંગતા હોય તો જેટલા પણ હું અહીંયા ક્વેશ્ચન બતાવું 3, 4 અને 7 3, 4 અને 7 માર્ક્સનું જે પેટર્ન હોય છે એ પેટર્નની અંદર 3 માર્ક્સના કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે, 4 માર્ક્સના કયા ક્વેશ્ચન કરવાના છે એન્ડ 7 માર્ક્સના કયા ક્વેશ્ચન કરવાના છે એટલા ક્વેશ્ચન કરી લેશો એટલે જેથી તમારા ચેપ્ટર નંબર 1 ના 10 માર્ક્સ સોર થઈ જશે. આ જ રીતે આપણે દરેક ચેપ્ટરના આપણે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે આપણે એક WhatsApp ગ્રુપ એક્ટિવ છે, હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેમાં અમે દરેક ઇન્ફોર્મેશન ત્યાં શેર કરતા હોઈએ છીએ. સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન એમાં શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ જોઈન થઈ જશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે જે BOOP છે, ડિજિટલ છે, મેથ્સ છે, ફિઝિક્સ છે, સેમિસ્ટર 2 હોય, સેમિસ્ટર 1 હોય યા કોઈ પણ બ્રાન્ચ હોય, દરેક બ્રાન્ચના કોર્સ આપણે બનાવેલા છે. એમાં BOOP માં હું અહીંયા જેટલા પણ ક્વેશ્ચન હું બતાવીશ એ બધા ક્વેશ્ચનના વિથ આન્સર, એનું સોલ્યુશન, દરેક વસ્તુ આપણા કોર્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ કરીએ આપણા ચેપ્ટર નંબર 1. તો ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો ફર્સ્ટ ચેપ્ટર નંબર 1 છે પ્રિન્સિપલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. 10 માર્ક્સની જીટીયુ એક્ઝામમાં પૂછાવાનું છે, એ ફાઇનલ છે. તો બે 10 માર્ક્સની તૈયારી કરવા માટે આપણે શું કરવું જોઈએ? હવે પહેલા તો આપણે ક્વેશ્ચન આપણને આઈડિયા છે કે આનો કઈ રીતના પૂછાતો હોય, તો જે પ્રમાણે બીસીપી નું પેપર હતું 3, 4, 7 નું પેટર્ન હતું એ જ પ્રમાણે આ જ પેટર્નથી તમારી એક્ઝામ પૂછાશે. તો એમાં ફર્સ્ટ 3 માર્ક્સના જે ક્વેશ્ચન છે 3 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરી લઈએ. તો જે 3 માર્ક્સના જે તમને એક ક્વેશ્ચન બતાવવામાં આવ્યા છે તે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો વોટ ઇઝ અ ક્લાસ, પછી વોટ ઇઝ અ ઓબ્જેક્ટ, આ બધી ડેફિનેશન, ઇનહેરિટન્સ છે, આ બધાની ડેફિનેશન તમારે પરફેક્ટલી કરીને પોલિમાઇઝ છે, એબ્સ્ટ્રેક્ટ છે, ડેટા એક્સટ્રેક્ટ છે, ડાયનેમિક બેન્ડિંગ છે, અર્લી બેન્ડિંગ છે, લેટ બેન્ડિંગ છે, આ બધાની ડેફિનેશનો ખાસ તૈયાર કરી લેવાની છે. 3 માર્ક્સની અંદર પૂછાતી હોય છે તો આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર ડેફિનેશન હોય તો કાં તો શોર્ટ ક્વેશ્ચન હોય છે એ તમારે બતાવવાનો હોય છે. તો અહીંયા જેટલા પણ મેં ક્વેશ્ચન બતાવેલા છે બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી પેપરની અંદર આપી દીધા છે, એટલે સોરી કોર્સની અંદર મેં આપી દીધા છે. ટોટલી કોર્સની અંદર અવેલેબલ છે. કોર્સની અંદર ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, ચેપ્ટરની નોટ્સ છે, જીટીયુના પેપર્સના સોલ્યુશન પણ એની અંદર અવેલેબલ છે, પ્લસ સુપર 30 ક્વેશ્ચન, સુપર 30 પ્રોગ્રામ, એ બધાના સોલ્યુશન એની અંદર અવેલેબલ છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કરો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે આ થઈ ગયા તમારા 3 માર્ક્સના. હવે ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે તો શોર્ટની અંદર તમારે વોટ ઇઝ અ ક્લાસ, તો ક્લાસ સિમ્પલ વસ્તુ બતાવી દેવાની છે, ક્લાસ શું છે એની ડેફિનેશન બતાવી દેવાની હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછે છે કે સર BOOP ક્વેશ્ચન અમે છે એ અમે ગુજરાતીમાં આપી શકીએ, તો હું સજેસ્ટ કરું છું ના. ભલે તમારી કોલેજમાં તમે આપતા હોય અથવા કોલેજ વાળા કહેતા હોય, પણ મારી ના છે, કારણ કે 100 માંથી 2 કે 3 સ્ટુડન્ટ એવા હશે કે જે ગુજરાતીમાં લખેલું હશે. તો બેટર એવું છે આ સબ્જેક્ટ ઇંગ્લિશ છે, કોમ્પ્યુટર ઇંગ્લિશમાં આપશો તો સારું રહેશે અને સારું તમે એમાં એક્સપ્લેનેશન કરી શકશો. એના પછી 4 માર્ક્સની અંદર કયા કયા ક્વેશ્ચન પૂછાતા હોય છે એ વાત કરીએ તો એક્સપ્લેન સીન ફંક્શન વિથ એક્ઝામ્પલ, ડિસ્કસ ધ નેમ સ્પેસ, મોસ્ટ આઈએમપી છે. પછી હાઉ ટુ વર્ક ઓન ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, કઈ રીતનું કામ કરતું હોય છે એ. પછી સૌથી વધારે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ગીવ ધ એડવાન્ટેજ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ડિસએડવાન્ટેજ ને એડવાન્ટેજ. એમાં એડવાન્ટેજ સૌથી વધારે પૂછાતા હોય છે. ડિસ્કસ ધ મેનિપ્યુલેશન ઓપરેટર વિથ એક્ઝામ્પલ, શોર્ટમાં તમારે એનો એક્ઝામ્પલ બતાવી દેવાનો હોય છે. તો તમે આટલા 5 ક્વેશ્ચન કરી લો છો તો 4 માર્ક્સના ક્વેશ્ચન આમાંથી કવર થઈ જતો હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે 4 માર્ક્સની અંદર વિથ એક્ઝામ્પલ કીધું એટલે સિમ્પલ એનો એક નાનો પ્રોગ્રામ અથવા એનો એક્ઝામ્પલ બતાવવો ફરજિયાત હોય. વિથ એક્ઝામ્પલ કીધું એટલે બતાવવો પડશે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આ 5 ક્વેશ્ચન આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક્સની તૈયારી કરી લો એટલે 4 માર્ક્સ તમારા પરફેક્ટલી થઈ જશે. ઘણી વખતે
4 માર્ક્સના બે પૂછાઈ જતા હોય છે, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો કોઈક વાર 7 માર્ક્સનો એક ક્વેશ્ચન, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો આ રીતનો પૂછાતો. હવે 7 માર્ક્સની અંદર કયા કયા ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા કરી લઈએ. તો 7 માર્ક્સની અંદર વાત કરીએ તો રાઇટ અ શોર્ટ નોટ ઇન with example, પછી explain the scope resolution operator મોસ્ટ IMP છે. પછી સૌથી વધારે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાઇટ અ શોર્ટ નોટ ઓફ C++ સ્ટ્રક્ચર. C++ નું સ્ટ્રક્ચર શું છે એ સૌથી વધારે અત્યાર સુધી બે વખત પૂછાયેલો, GTU ની એક્ઝામમાં ન્યૂ સિલેબસમાં 2 ટાઈમ્સ પૂછાઈ ગયેલો છે, તો ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, લિસ્ટ પ્રોપોઝલ ડાયરેક્ટિવ ઇન ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને એક્સપ્લેન ટાઈપ ઓફ ઓપરેટર્સ, આ પણ એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઘણી વખતે આ જ ક્વેશ્ચન 4 માર્ક્સની અંદર પણ પૂછાતો હોય છે, તો બધું એક્સપ્લેન કરવાની નથી, ફક્ત એને થોડા શોર્ટમાં એને ડિસ્કશન કરવાનું હોય છે. તો જો 7 માર્ક્સની અંદર પૂછાય છે તો ફૂલ ડિટેલ્સ 5 ક્વેશ્ચન, આટલા 5 ક્વેશ્ચન તમારા પરફેક્ટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો તમે 110% 10 માર્ક્સ જે GTU ની એક્ઝામમાં પૂછાવાના છે ફાઇનલ થઈ જશે. તો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ આપણે. 3 માર્ક્સના જે ક્વેશ્ચન છે, આ 3 માર્ક્સના આટલા ક્વેશ્ચન છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, અથવા આનું આખું સોલ્યુશન છે વિથ આન્સર આપણા સિલેબસની અંદર અવેલેબલ છે. એની PDF હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો વિથ એનું સોલ્યુશન જે છે એ આપણા કોર્સની અંદર અવેલેબલ જ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો. તો એના વિથ આન્સર આપણે બનાવેલા છે અહીંયા. વિથ આન્સર, જો આ ક્વેશ્ચન છે એના વિથ આન્સર અહીંયા મૂકેલા છે. તો ટોટલી આન્સર એની અંદર આપણે આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આ દરેક PDF છે આપણા કોર્સની અંદર અવેલેબલ જ છે. તો એના ટોટલી ક્વેશ્ચન વિથ આન્સર અહીંયા આપણે આવેલા છે. તો આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લેશો. તો આ ક્વેશ્ચન 3 માર્ક્સના ક્વેશ્ચન છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ તો 4 માર્ક્સના અંદર આ જેટલા પણ ક્વેશ્ચન અહીંયા બતાવેલા છે, 4 માર્ક્સના ક્વેશ્ચન મોસ્ટ IMP છે. ઓકે, આ બધા જ ક્વેશ્ચન કરી લેવાના છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 7 માર્ક્સની અંદર આટલા ક્વેશ્ચન કરી લેશો એટલે તમારું 10 માર્ક્સના GTU ની અંદર 10 માર્ક્સ તમારું GTU માં ફાઇનલ થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ના છે. હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5 એ રીતે કન્ટિન્યુઅસ આપણે મૂકતા જઈશું. ત્યાં સુધી ચેપ્ટર 1 પરફેક્ટલી કરી દેવાનું છે. જોડે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ, હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો એ જોઈન થઈ જશો, બીકોઝ અમે ત્યાં દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. Instagram પેજ ઉપર જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. આ જે મોસ્ટ IMP ક્વેશ્ચનનું લિસ્ટ છે અમે ત્યાં શેર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. Instagram પેજ છે આપણું, એના ફોલો કરી દેશો. આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. આઇકોન એન્જિનિયરિંગ નામ જ છે એનું, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો એને પણ આપણે ત્યાં Instagram પેજ ટેલિગ્રામ ઉપર આપણે શેર કરતા હોઈએ છીએ, PDF WhatsApp પર શેર કરતા હોઈએ છીએ. તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો GTU ની હવે તૈયારી પરફેક્ટલી થઈ જવી જોઈએ. હવે મિડમાં હોય યા GTU માં જ્યારે પણ યુનિટ નંબર 1 હોય ત્યારે આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો, એટલે જેથી તમારા કોઈ પણ માર્ક્સ કટ થશે નહીં. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.